શું તમને ખબર છે રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે? રક્ષાબંધન ઉજવવા પાછળ આપણા હિન્દુ ધર્મની એક પૌરાણિક કથા છે. વાત છે મહાભારતના સમયની, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મહેલમાં બેઠા હોય છે અને અચાનક કંઈક કામ કરતી વખતે ભગવાન શ્રી કૃષ્ણને આંગળીએ વાગી જાય છે અને લોહી નીકળવા માંડે છે. મહેલના લોકો આમથી તેમ દોડવા માંડે છે. ત્યારે અચાનક દ્રૌપદીજી આવે છે અને તેમના સાડીનો ટુકડો ફાડીને ભગવાન શ્રી કૃષ્ણને બાંધે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને વચન આપે છે કે જ્યારે પણ જીવનમાં તેમને જરૂર પડશે ત્યારે તેમની મદદ કરશે. અને ત્યાર પછી એક સમયે જ્યારે પાંડવો જુગારમાં બધું હારી જાય છે અને જ્યારે દુર્યોધન દ્રૌપદીજીના ચીરહરણ કરે છે ત્યારે ભગવાન આવીને તેમની ચીર પૂરે છે અને તેમની રક્ષા કરે છે. તો એટલા માટે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને પવિત્ર ધાગો બાંધે છે, રાખડી બાંધે છે અને ભાઈ બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.